સમુદ્રથી ઘેરાયેલો ટાપુ છે અને ત્યાં ઓલરેડી આવેલું છે મહિષાસુર દાદાનું મંદિર અને એ મંદિર છે એમની પૂજા પણ કરવામાં આવે છે અને એ ઓલરેડી આખું અરબી સમુદ્રથી ટાપુ ઘેરાયેલો છે। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો ઘણીવાર આપણે ઘણા ધામના વિડીયો બનાવ્યા છે, ઘણા કેમ્પિંગના વિડીયો પણ બનાવ્યા છે। તો મિત્રો આજે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું હું તમારા માટે ટાપુનો। હવે ટાપુ કયો છે? જેમ કે તમને પણ ખબર છે કે આપણું જે અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રથી ઘેરાયેલો ટાપુ છે અને ત્યાં ઓલરેડી આવેલું છે મહિષાસુર દાદાનું મંદિર અને એ મંદિર છે એમની પૂજા પણ કરવામાં આવે છે અને એ ઓલરેડી આખું અરબી સમુદ્રથી ટાપુ ઘેરાયેલો છે। તો આપણે એવા મંદિરે વિઝિટ કરવા જવાનું છે, એવા મંદિરના તમને દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં બન્યા રહેજો, નવા હોય લાઇક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને બાકી છે ને વિડીયો જોવા નહીં ભૂલતા, કારણ કે આ વિડીયો છે ને મિત્રો આપણી ચેનલમાં અત્યાર સુધીમાં આવ્યો નથી ને એક અનોખો વિડીયો થવા જઈ રહ્યો છે। અને મિત્રો અત્યારે હું જે જગ્યાએ ઊભો છું ને એ મેથાનો બંધારો છે અને મેથા ગામથી થોડોક દૂર છું અને મિત્રો જોઈ શકો છો તમે જે આ મેથા બંધારો છે અને અહીંનું જે વાતાવરણ જો કમળનું છે અને અત્યારે તો ખાલી સિઝન છે, અહીંથી સમથિંગ 2 થી 3 મહિના પછી આમાં છે ને જે આ એરિયો તમને દેખાઈ રહ્યો છે ને તો આમાં કમળના ફૂલ ખીલે છે જે ગુલાબી કલરના હોય છે। અને મિત્રો અત્યારે સુંદર મજાનું લોકેશન છે, કારણ કે અત્યારે જે આ દેખાય છે ને તમને તો આ જે પાણી છે ને પાણીની એક્ઝેક્ટ ક્યારેક આ બાજુ વરસાદ જ્યારે વધારે વરસાદ હોય ને તો મિત્રો અત્યારે જે અમે જગ્યા ઊભા છીએ ને તો એના બરોબર પાણી હોય છે, કારણ કે આ એરિયો આખો મેથાનો બંધારો છે અને રસ્તા બરોબર પાણી હોય છે, કારણ કે મેથા જે ગામના લોકો છે એમને તો આ વસ્તુનો બહુ જ ખ્યાલ છે, કારણ કે રસ્તો પણ ત્યારે બ્લોક થઈ જાય છે। તો આ રીતનો અત્યારે મિત્રો સુંદર મજાનો નજારો છે અને હવે હું તમને લઈ જાઉં છું આપણે મહિષાસુરના દાદાના મંદિરે। તો વિડીયોમાં બન્યા રહેજો। ચલો હવે જઈએ છીએ આપણે મધુવન ટાપુએ। અત્યારે અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને એ મિત્રો મધુવન ગામ છે અને મધુવન ગામ આવેલું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં। તો મિત્રો એક જોવાલાયક સારામાં સારું સ્થળ છે ને અત્યારનું અમે છે ને નજારો છે ને અહીંયા વ્યૂ જોવા ઉભા છે, કારણ કે આ તમે વ્યૂ જોવો, ખાલી રસ્તાનો વ્યૂ ને ચારે બાજુ, કારણ કે અત્યારે અમે જંગલનો વચ્ચે વચ્ચે દરિયાકાંઠે સલા જઈએ છીએ મધુવન બાજુ। મિત્રો જે પલની આપણે વાટ જોઈ રહ્યા હતા તો ફાઇનલી એ દાદાનું મંદિર આવી ગયું છે, જોઈ શકો છો સામે છે મહિષાસુર દાદાનું મંદિર। અને તમને હું વાત કહું ડિટેલમાં તો મિત્રો આ મંદિર છે ને એક અનોખું મંદિર છે, કારણ કે આની પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં આવો વિડીયો ક્યારેય આવ્યો નથી। મારી પાસે એક્ઝેક્ટ તમે મંદિર જોઈ રહ્યા છો એ છે મધુવનનો ટાપુ અને મધુવન ટાપુ છે મિત્રો મધુવન ગામમાં આવેલો છે ગામમાં। તો મિત્રો ભાવનગરથી સમથિંગ તળાજા અને તળાજાથી તમે મધુવન આવી શકો અને મધુવનથી તમે દરિયાકાંઠે આવો છો તો આનો રસ્તો છે એ પણ થોડોક અનોખો છે, કારણ કે અહીંયા મિત્રો કોઈ સડક પણ નથી અને સાદો કેડો છે। તો ત્યાંથી તમે એ રસ્તો પાર કરીને ફાઇનલી મિત્રો તમે મધુવન ડેમે મધુવન ટાપે પહોંચી શકો છો। અને મિત્રો આ જગ્યા એક એવી છે કે જ્યાં દાદાનું દર્શન પણ થઈ શકે છે અને સાથે સાથે તમને અલગ અલગ પ્રકારના કેમ્પિંગના વિડીયો પણ અહીંયા આવી શકે છે। જોઈ શકો છો ચારે બાજુ અરબી સમુદ્રથી ઘેરાઈ રહેલો છે અને આ છે ઓલરેડી મધુવનનો ટાપુ। જે મહિષાસુર રાક્ષસ હતો તો એમનું મંદિર છે અનોખું અને એમની અત્યારે પૂજા થાય છે, વિધિ થાય છે, બધી વસ્તુ અહીંયા થાય છે અને એમનું મંદિર આવેલું છે। હવે મિત્રો આપણે જવાનું છે જે સામે દેખાય છે મધુવન ટાપુ, તો એ ટાપુ ઉપર જવાનું છે, આપણે દાદાના દર્શન કરવાના છે, ત્યાંનું તમને લોકેશન બતાવવાનું છે। અને જોઈ શકો છો મિત્રો અત્યારે છે ને દરિયો છે ને દરિયો એકદમ ખાલી જઈ રહ્યો છે, કારણ કે જ્યારે દરિયો મિત્રો ભરાઈ ગયેલો હોય ને તમને જે ટાપુ વચ્ચે હું તમને જગ્યા બતાવી દઉં। જો મિત્રો આ જગ્યા તમને દેખાય છે ને જગ્યા, તો એ જગ્યા છે ને જ્યારે દરિયો ભરાઈ ગયેલો હોય ને તો સામે આ પૂરેપૂરો દરિયો ભરાઈ ગયેલો તો એ ટાપુમાં અવર જવર આવવાની બંધ થઈ જાય છે। તો જ્યારે પાણી પાછું વ્યૂ જતું રહે, જ્યારે દરિયાનું પાણી પાછું અંદર જતું રહે ત્યારે ઓલરેડી હાલવાનો રસ્તો થાય છે ને અત્યારે છે ને ખાલી થવાની તૈયારી છે, મતલબ વ્યૂ પાછી જઈ રહી છે। તો અત્યારે એ મંદિરે વિઝિટ કરવા જઈ શકીએ એમ છે। તો ચાલો જઈ મધુવન ટાપુએ। દરિયો મારાથી કેટલો નીચો છે ને હું છે ને જે દરિયાની જે સપાટી છે ને એનાથી કેટલો ઉપર ઊભો છું અને જોઈ શકો છો સામે તમને જે પાણા વગેરે તમને થોડુંક દેખાડી દઉં ઝૂમ કરીને, જોઈ શકો છો તો એટલું નીચે છે અને સામે જો ભાઈ છે દરિયામાં, જો તમને દેખાડી દઉં, જોઈ રહ્યા છો કેટલા દૂર છે અને સાવ નાના લાગે, જોઈ શકો છો તમે।
જોઈ શકો છો સામે છે મધુવન ટાપુ અને આપણે ત્યાં હવે જઈ રહ્યા છીએ અને અત્યારે ધાર ઉપર છે ધારે તો નીચે ઉતરી છે જો આ રીતનો કંઈક રસ્તો હશે અને આપણે આગળ વનરાજભાઈ ચાલે છે અને એમની પાસે હું અત્યારે જે અમે મધુવન ટાપુએ જઈ રહ્યા છીએ તો અહીંયા જે મધુવન ગામના જે લોકલ લોકો છે એમને આ જે મહિષાસુર દાદાનું મંદિર છે તો આમનું બીજું પણ નામ છે જેમ કે મેકા દાદા પણ કહેવામાં આવે છે અને અહીંના જે લોકલ લોકો છે અમારા મધુવન બાજુના લોકો તો એ મેકા દાદા પણ તરીકે આ ટાપુને ઓળખે છે એટલે 2-3 પ્રકારના નામ છે મિત્રો પણ મિત્રો આવો ક્યારેક અને આવેલું છે દરિયાની વચ્ચોવચ અને અરબી સમુદ્રથી પૂરેપૂરું ઘેરાયેલું છે અત્યારે તો દરિયો વ્યૂ ઓલરેડી પાસે જાય છે એટલે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો સામે છે મધુવન ટાપુ અને મિત્રો જોઈ શકતા હશો આ છે દરિયા અમે એક્ઝેક્ટ સામે ઉપર હતા જે તમને ટેકરી દેખાય છે ને ટેકરી તમને ઝૂમ કરીને બતાવું જે ટેકરી બતાવે છે ને એની ત્યાં હતા તો ત્યાંથી અત્યારે જોઈ શકો છો કઈ રીતનું લાગે છે આ લોકેશન અને મિત્રો અહીંયા જવાનો પણ આ દરિયામાં જો આ રીતનું કંઈક સિમેન્ટથી પાથરીને રસ્તો બનાવેલો છે અત્યારે છે ને થોડીક પહેલાં તો કન્ફ્યુઝ હતા થોડીક વાર કારણ કે દરિયો ખાલી થાય કે ભરાય એનું કાંઈ નક્કી નહોતું એટલે મિત્રો પહેલાં થોડી વાર વેઇટિંગ કર્યું સમથિંગ અડધી કલાક એવું અને પછી ફાઇનલ નક્કી કર્યું છે ને અત્યારે જઈએ છીએ અમે મહિષાસુર દાદાએ ઓ પાણી વાગે ને જઈએ જાવકમાં છે જો અત્યારે છે ને મિત્રો જોઈ શકો છો ગોઠણ સુધી ડૂબતા જઈએ છીએ તમે જોઈ શકતા હશો આ પથ્થર કવડો મોટો છે નીચે ખભીને બધા આવેલા છે અને જોઈ શકો છો આપણી ઉપર સુધી નજર જાય ને ત્યાં સુધી મંદિર છે મિત્રો જો આની માથે છે મહિષાસુર દાદાનું મંદિર અને બહુ ઉપર છે આ તો નીચેનો ભાગ મેં તમને અત્યારે નીચેનો ભાગ બતાવ્યો હશે અને ઉપર હજી મંદિર તો બહુ ઉપર છે હજી મિત્રો સીડીઓ ચડવાની છે ઘણું ખરું કવર કરીને પછી આગળ જવાનું છે તો ચલો અમે જઈએ છીએ હવે ફાઇનલી મિત્રો આપણે છે ને સીડી ચડવાનું શરૂઆત કરી દીધી છે અને અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છે અને જોઈ શકો છો મારી પાસે કઈ રીતની સીડીઓ છે આખી અને પહાડ છે ને મિત્રો આમ મિત્રો ફાઇનલી છે ને આપણે અત્યારે મધુવન ટાપુ ઉપર પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો આ ટાપુ મિત્રો આમ જુઓ ને તો ઉપરથી આમ તમે દૂરથી જાઓ ને તો આવું નાનો એવું લાગે છે ને અત્યારે મિત્રો માથે આવો ને પછી તમને ખબર પડે કારણ કે રિયલમાં આ ટાપુ કવડો છે ને એ તમે આવશો ને ત્યારે તમને ખબર પડશે જોઈ શકો છો હું તમને સામેથી થોડુંક બતાવું દઉં દૂર તો જો સામેથી શરૂઆત થાય ને આ છે બધું અહીં આગળ જે હાલ્યા જઈએ છીએ અમે અને અત્યારે છે ને મિત્રો હજી તો થોડોક ડુંગર બાકી છે અને પછી ફાઇનલી અહીંયા આવે છે મહિષાસુર દાદાનું મંદિર છે ને અત્યારે મધુવન ટાપુ છે ત્યાં પહોંચી ગયા છે ને અત્યારે એક જર મારી બાજુમાં જોઈ શકતા હશો જ્યાં મહિષાસુર દાદાનું મંદિર છે જ્યાં સાંજ સવારે ડેલી આરતી પણ થાય છે અને ડેલી પૂજા પણ થાય છે તો મિત્રો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ મહિષાસુર દાદાના મંદિરે એટલે કે મધુવન ટાપુએ અને હવે હું તમને છે ને ડાયરેક્ટ તમને દાદાના દર્શન કરાવીશ જે મહિષાસુરના તો ચાલો મારી સાથે અને પછી મિત્રો છે ને અહીંનો જે મધુવન ટાપુ છે એની વિશે થોડી ડિટેલમાં તમને માહિતી આપું શું છે કઈ રીતનું છે અહીંયા કઈ રીતની સુવિધાઓ છે બધી તો એ આપણે આગળ વાત કરી ચાલો અત્યારે તો જોઈ શકો છો સામે છે મહિષાસુર દાદાનું એક્ઝેક્ટ બોર્ડ મારેલું છે વ્હાઇટ રેડ કલરમાં અને એમની સામે છે અંદર મહિષાસુર દાદાનું મંદિર સો ફાઇનલ મિત્રો તમે પણ દાદાના દર્શન કરી રહ્યા છે અને સારી એવી કોમેન્ટ કરી નાખજો જય મહિષાસુર દાદા અને જય મહિષાસુર દાદા આ રીતની અને મિત્રો જોઈ શકો છો અહીંયા લોકેશન સારામાં સારું છે ને અત્યારે મિત્રો હંમેશા હું ને મારી સાથે જે કેમેરામેન વનરાજભાઈ છે એમ 2 જ વ્યક્તિ આવેલા છે અહીંયા જે પૂજારી બાપુ હતા એ પણ અત્યારે છે નહીં કારણ કે એ પણ મધુવન ગામમાં જતા રહેલા છે અને સાંજ સવારે 2 ટાઈમ અહીંયા આરતી થાય છે અને અહીંયા પૂજા અર્ચના બધી થાય છે અને અહીંયા તહેવાર હોય ત્યારે અહીંયા મેળો પણ હોય છે જ્યારે પૂનમ વગેરે હોય છે અહીંયા પણ ધજાઓ વગેરે ચડાવવાનું આવે છે અને અહીંયા પણ લાખો લોકો ભક્તો અહીંયા ઘણા આવે છે રેડી અહીંનું છે ને એક ટાઈમ શેડ્યુલ છે જેવો સમય કલાક થાય ને એટલે છે ને ઓટોમેટિક ઘડિયાળમાં છે ને એક સેટ અલાર્મ કરેલું છે જોઈ શકો છો સમથિંગ 12 વાગ્યા છે અને અત્યારે છે ને ઘડિયાળ એની અલાર્મની સેટ થઈ ગયા છે એક્ઝેક્ટ 12 વાગી ગયા છે પણ વ્યક્તિ આવે ને તો રહેવા વ્યવસ્થાની પણ સુવિધા થઈ અને તમે પોતાનો નાસ્તો વગેરે છે કોઈ પણ નાસ્તો વગેરે પોતાનો લઈને ઘરેથી સામાન લઈને તમે અહીંયા બેઝિક તમે આવી શકો છો એટલે આ રીતનું કંઈક મંદિર છે જોઈ શકો છો બહારથી
તમે જોઈ શકતા હશો જે મહિષાસુર દાદાનું મંદિર છે એની જમણી સાઈડ આવો એટલે અહીંયા છે ને મિત્રો આ જે કૂવાનો સામાન જૂનો સામાન પણ હજી પડ્યો છે અત્યારે જોઈ શકો. અને મિત્રો અહીંયા છે ને બાજુમાં જે તમને મશીન દેખાય ને જૂનું મશીન પહેલાંના છે એની એક્ઝેક્ટ બાજુમાં જે આ તમને જોઈ શકતા હશો, તમને ઝૂમ કરીને બતાવી દઉં. જ્યાં દેખે છે ને ત્યાં કૂવો હશે જે બહુ ઊંડો છે અને પાણી પણ હશે, પણ આપણે છે ને જોવા ગયા નથી અત્યારે. તો કૂવાનું પણ છે. અને બીજું મિત્રો અહીંયા એક પતરાવાળી રૂમ પણ છે, નાનું એવું ઢાળ્યું તમને દેખાડી દઉં, જોઈ શકો છો સામે છે પતરાવાળી રૂમ જે બાપુની પણ હશે. અહીંયા જે પૂજારી બાપુ છે એમનો તમામ સામાન અહીંયા પડ્યો છે, સાધન સામગ્રી તમામ પડ્યું છે. જો બધી સુવિધાઓ છે અહીંયા, રહેવા પીવાની જમવાની સુવિધા. સામે જે પથ્થર દેખાઈ રહ્યો છે ને એક જે દરિયાની નીચે છે અને દરિયો અહીંથી નીચે કેટલો છે જોઈ શકો છો તમે. મેં તમને ઝૂમ કરીને બતાવ્યો. બહુ મિત્રો નીચે દરિયો સમથિંગ મિત્રો જે અહીંથી દરિયો છે ને નીચે 250 ફૂટ જેવો દરિયો અહીંથી નીચે છે, 250 ફૂટ જેવો. અને જોઈ શકો છો આ રીતનું આખું લોકેશન છે. સામે છે મહિષાસુર દાદાનું મંદિર, એમની બાજુમાં છે બાપુનું બેસણા. અને અહીંયા કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે મન્નત તો એમને રસોઈના તમામ ઠામડાઓ વગેરે છે આ ઘરની અંદર. અને પાછળ છે ને એની એક્ઝેક્ટ પાછળ બાથરૂમની પણ વ્યવસ્થા છે. અને અહીંયા લાઇટ પણ છે મિત્રો, કોઈ વ્યક્તિ નાઇટમાં આવે તો અહીંયા લાઇટની પણ સુવિધા છે અને પાણીની પણ સાથે સુવિધા છે. કારણ કે મધુવન ગામ તરફથી પણ અહીંયા પાણીની સુવિધા કરેલ છે. અને અહીંયા છે ને અંડર વોટર અહીંયા ઉપર ટાંકા પણ પાણીના બનાવેલા છે. એટલે કોઈ પણ વ્યક્તિ વિઝિટ કરવા આવો તો આ બધી સુવિધા અહીંયા મહિષાસુર દાદાની જગ્યાએ છે. મિત્રો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને તો ચોમાસાનું સિઝન એટલે લીલું સમ છે, બધું હરિયા એવા આવું એટલે જોવાની પણ મજા આવે એવું છે. અને મિત્રો જોઈ શકો છો અત્યારે છે ને અહીંયા પણ એક નાનો શેડ બની રહ્યો છે, તમે જોઈ શકતા હશો. તો એ શેડનું કામ થોડુંક અધૂરું છે. અને અહીંયા બાથરૂમની પણ સુવિધા છે. અને સાથે સાથે મિત્રો જોઈ શકો છો કેટલો લાંબો ટાપુ છે. મેં તમને પહેલાં પણ કીધું બહુ લાંબો ટાપુ છે. સામે કાંઠેથી શરૂ થાય છે, પહેલો જે સ્તંભ દેખાય છે ને એ થંભની પાસે જે કૂવો છે એની સાઈડ ઓલી સાઈડ એ ઠેઠ સામે સુધી. એટલે સમથિંગ મિત્રો આમ કહો ને તો એકથી 1.5 વીઘા જેવું સમથિંગ લાંબો આમ પટ્ટો છે આખો. જોઈ શકો છો અહીંથી દરિયાનો નજારો જો અરબી સમુદ્ર છે આ આખો, અરબી સમુદ્ર ચારે બાજુ ઘેરાયો. અને આ ટાપુ છે ને એક જે દરિયાની વચ્ચોવચ્ચ ચારે બાજુથી ઘેરાયેલો છે અરબી સમુદ્રથી. અને દરિયો જ્યારે મિત્રો ફૂલે ફૂલ ભરાઈ ગયેલો હોય ને તો આ ટાપુને ક્યાંય મૂકીને કોઈ જવાનો રસ્તો બીજો છે જ નહીં. કોઈ પણ વ્યક્તિને ટાપુ આવવું હોય તો જ્યારે દરિયો ખાલી હોય, જ્યારે દરિયાનું પાણી જ્યારે દરિયામાં જતું રહ્યું હોય, બેગ જતું રહ્યું હોય ત્યારે જ તમે આવી શકો. બાકી મિત્રો કોઈ આ બીજો અહીંયા કોઈ આવવાનો રસ્તો છે જ નહીં. આ રીતનો આખો ટાપુનો વ્યૂ હતો ઉપરની સાઈડનો. અને હવે જઈ સાઈડ પાછા નીચે સાઈડ, કારણ કે બીજા ધામમાં જવાનું છે. અને અહીંથી ને હવે તમને દરિયાની જે નીચે જે ભેખોડા છે તો એમનું તમને થોડુંક વ્યૂ તમને બતાવું કઈ રીતનું છે આખો નજારો. અને જોઈ શકો છો આ ભેખોડા જુઓ તમે. અત્યારે છે ને આપણે ટાપુથી એક્ઝેક્ટ નીચે વી આવ્યા છીએ. અને આ ટાપુ કેટલો લાંબુ છે ને હું તમને દેખાડી દઉં. જોઈ શકો છો સામે આનો ખૂણો છે. પણ પેલી સાઈડ આપણે જઈ શકતા નથી કારણ કે અત્યારે છે ને દરિયો મિત્રો ખાલી થઈ ગયો. પણ પાણી છે ને મિત્રો પૂરતી સપાટીમાં છે અત્યારે, એટલે એ બાજુ જવાની જગ્યા છે નહીં. અને જોઈ શકો છો આ બાજુ. તો ચાલો તમને ઉલી સાઈડથી થોડુંક બતાવું. અને મિત્રો આ તમે જોઈ શકો છો આ પહાડ, આ જુઓ. એમ લાગે કે આ ભેખાડું ખબર હોય ને તો કોઈ પણ વ્યક્તિ છે ને જીવિત ના રહે અહીંયા. અને આ તમે જોઈ શકો છો આ ભેખોડો મિત્રો, એમાંથી પાણીના ટીપા પડે છે મિત્રો હાલમાં જ જોઈ શકો છો. આ દ્રશ્ય જુઓ તમે ખાલી કઈ રીતનું દ્રશ્ય છે. એકવાર આવો વિઝિટ કરો મધુવન ટાપુએ, તમારા રૂવાડા ઊભા થઈ જાય છે એવું મિત્રો ટાપુ છે. હા ટાપુમાં છે ને મિત્રો આ રીતની ગુફાઓ પણ કરેલી છે, જોવો મિત્રો. પણ આ કુદરતી નથી, કૃત્રિમ ગુફા છે. અને જે આ દિવાલ કરેલ છે ને એ તો ઓલરેડી કુદરતી કરેલ છે. અને મારી ઉપર છે ને મિત્રો પાણી સલું છે, ટીપા ટીપા પાણી આવે છે, પથ્થરને ઉપરથી પાણી આવે છે. કારણ કે જો હું ઊભો થાઉં ને કવડો મોટો પથ્થર છે ઉપરથી પડેલો. અને એક જે આ બાજુ પણ 4-5 આ રીતના પથ્થર પડેલા છે. અને મેં જે તમને ઉપર કૂવો બતાવેલો હતો ને એ જો એક જે મારી સામે જે છે ને ત્યાં એની ઉપર કૂવો હશે. અને અહીંથી મિત્રો 250 ફૂટ જેટલું ઊંચું છે આ. અને હું તમને આગળ બતાવું કઈ રીતનું છે. સામેની સાઈડ જઈએ આપણે. જે વસ્તુ તમે વિડીયોના માધ્યમથી જોવો અને જે વસ્તુ લાઈવ જોવો એ બંનેમાં ઘણો ડિફરન્સ હોય છે. તો એ રીતનો અદ્ભુત નજારો છે અહીંયા. તમે એકવાર વિઝિટ કરો ને તો તમને સાચી અનુભૂતિ થાય કે ભાઈ જે મધુવન ટાપુ છે શું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો કબૂતર છે અને એ ઊંધું લટક રહ્યું છે. અને એ જોઈ શકો છો કેટલું ઉપર છે મિત્રો, જોઈ શકો છો. જે ટાપુની શેર ઉપર છે હાવ. અને અમે એક જે નીચે છે બેક સાઈડ છે, અમે જે ટાપુના સામેની સાઈડ હતી ને ઓલરેડી બેક સાઈડ આવી ગયા છીએ. અને ઉપર જે કૂવો હતો ને મિત્રો
એમનું જુઓ સામે લાઈન છે, હું તમને ઝૂમ કરીને બતાવું થોડુંક તો તમને ક્લિયર દેખાશે. જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે, ઉપરથી એટલે આવેલી છે અને નીચે અહીંયા છે, તમે જોઈ શકતા હશો. મેં તમને ઝૂમ કરીને આ જે ગુફા છે મહિષાસુર દાદાની ગુફાઓ છે, અને એક નહીં આવી તો મિત્રો 3-4 ગુફાઓ છે અલગ અલગ, જે તમે જોઈ રહ્યા છો ને ત્યાં ગુફા આવેલી છે અને કેટલી દૂર છે જોઈ શકો છો. ત્યાં આપણે જવાય એવું છે નહીં, અને વિડીયો ઉતારો એટલા બધે ઉપર જઈ ન શકીએ કારણ કે અહીંથી 200 ફૂટ ઉપર છે અને ચડવું બહુ મુશ્કેલ છે, અહીં શક્ય છે પણ નહીં. તો મિત્રો અહીંયા મહિષાસુર દાદાની ગુફાઓ પણ આવેલી છે, અને અહીંના જે પૂજારી બાપુ, આનાથી પહેલાં પણ હું આ મંદિરે 1 થી 2 વાર વિઝિટ કરવા આવી ગયેલો છું દર્શન કરવા, તો ત્યારે પણ પૂજારી બાપુ આની વિશે ડિટેલમાં માહિતી આપ, જેટલું મારાથી થયું એટલું મેં તમને ડિટેલમાં માહિતી આપી છે. તો જોઈએ છીએ હવે આગળ શું થાય છે. ચાલો. જ્યારે અમે મધુવન ટાપુએ આવ્યા ત્યારે અહીંયા પાણી દરિયો ખાલો થતો, એટલે જોઈ શકો છો અમે આવ્યા ને ત્યારે આ જે પાણી હતું ને અહીંયા બધી જગ્યાએ પાણી ભરેલું હતું, એટલે અમે નક્કી કરતા તો જવું કે નથી જવું, કારણ કે દરિયો ભરાય કે નહોતો ભરાય એમને ખ્યાલ નહીં. પણ અત્યારે જુઓ પાણી છે જ નહીં, પાણી બધું વીવી ગયું છે, ખાલી થઈ ગયો છે દરિયો, એટલે પાણી બેક સાઈડ જાય છે. ખાસ બાબત છે જે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મધુવન ટાપુ તમે કોઈ પણ આવો, કોઈ પણ દર્શન કરવા આવો, કોઈ પણ વિઝિટ કરવા આવો, તો જ્યારે દરિયો ખાલી હોય ત્યારે તમે અહીં આવી શકો. ચારે બાજુથી દરિયો ભરાઈ ગયેલો હોય અને મધુવન ટાપુ છે ને એક જે દરિયાની વચ્ચો વચ છે, એટલે આવું થોડું ઘણું જ્યારે દરિયો ભરાઈ ગયેલો હોય ત્યારે મુશ્કેલી વસ્તુ છે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. કોઈ પણ વ્યક્તિને મધુવન ટાપુએ આવવું હોય, મહિષાસુર દાદાને દર્શન કરવા આવવું હોય, તો નિશાકોટાથી સમથિંગ 20 કિલોમીટરના દૂરને અંતરે આ મંદિર આવેલું છે, મહિષાસુરનો ટાપુ અને મધુવન ટાપુ. અને તળાજાથી કોઈ વ્યક્તિ આવતા હોય તો તળાજાથી 32 કિલોમીટર દૂર આ ટાપુ થાય છે, અને કોઈ વ્યક્તિ ભાવનગરથી આવતા હોય તો ભાવનગરથી 84 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે આ મધુવનનો ટાપુ. તો બેઝિઝક વિઝિટ કરવા આવી શકો છો. અને મિત્રો અત્યારે અમે મધુવન ટાપુથી પાછા અહીંયા જે કિનારો છે દરિયાનો કિનારો, તો ત્યાં પહોંચવા આવ્યા છે. સો ફાઇનલ મિત્રો મેં તમને મધુવન ટાપુના દર્શન કરાવી દીધા છે, અને પૂરેપૂરું વસ્તુ ઘણું ખરું મારાથી જેટલું કવર થતું એટલું કરાવી દીધું છે. તો મિત્રો આ વિડીયો છે ને અહીંયા એન્ડ કરશું, અને એન્ડ કરતાં કરતાં ભાઈ થોડુંક તમને કહેવા માંગે છે. ભાઈ બોલો. મિત્રો તમે પણ અહીંયા હાથમાં મારવા આવજો મધુવન ટાપે. હા ભાઈને રાખ ફોલો થઈ જતા જતાં આપણે આ વિડીયો એન્ડ કરશું. અને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો તમે જો આ વિડીયોમાં ખાસ એવો સપોર્ટ કરશો ને તો ક્યારેક આ મધુવન ટાપુએ આપણે નાઇટ કેમ્પિંગ કરવા આવશું 24 કલાક માટે. 24 કલાક માટે આ મધુવન ટાપુએ આપણે રહેવા આવશું, એનું એક ચેલેન્જ વાળો વિડીયો બનાવીશું. તો મિત્રો તમે જો આ વિડીયોમાં સારો સપોર્ટ આપશો, સારો લાઇક કરશો, એટલે તો આપણે ક્યારેક આવીશું નાઇટ કેમ્પ. તમને મધુવન ટાપુનો પૂરેપૂરું જેમથી બધી વસ્તુ કવર કરીને બતાવ્યું છે. અને જતાં જતાં આ વિડીયોની અંદર 1,000 લાઇક આવશે ને, ખાલી 1,000 લાઇક, તો આપણે ફરીવાર આ જ મધુવન ટાપુએ નાઇટ કેમ્પિંગ કરવા આવીશું અને 24 કલાકનો એક ચેલેન્જ લેશું. તો એનો વિડીયો ફરીથી બનાવીશું અને ફરીથી આપણે આ ટાપુ પર વિડીયો બનાવવા આવીશું. પણ તમારો સપોર્ટ અને સાથ મળશે ને તો મિત્રો, તો એટલા માટે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને મળીશું હવે એક નવા ટોપિક સાથે, નવા અંદાજ સાથે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, જય મહિષાસુર દાદા અને જય મધુવન ટાપુ.